કોટડામાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગ થઈ ગયું। વેપારીએ કાર સ્પીડમાં હંકારતા ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા। નિકોલમાં માંગલિક ગોલ્ડના વેપારી નિલેશ દલાલ સાથે આ બનાવ બન્યો। પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જે બાઇક વાપર્યું એ ચોરીનું હોવાનું પણ સામે આવ્યું છે। નવસારીના વાંસદાના માનકુનિયા ગામેથી ઠાંસણી બંદૂક સાથે બે શખ્સ પકડાયા। નવસારી એસઓજીએ દેશી બનાવટની બંદૂક ઝડપી લીધી છે। લાલજી ઘનકરે ઘાસના પુરેટિયામાં સંતાડી રાખી હતી આ બંદૂક। એસઓજીની ટીમને બંદૂક સહિત લોખંડના પારા, ફટાકડી અને દારૂગોળો જેવો પાવડર પણ ઘરમાંથી મળી આવ્યો। મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાના મામલામાં મુખ્ય સૂત્રધાર નિયાઝ ખાન પોલીસ સકંજામાં આવી ગયો છે। આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનિયો હયાત ખાન પઠાણ ઝડપાઈ ગયો છે। આરોપીને દેશી તમંચા સાથે ઘરમાંથી એલસીબીએ પકડી લીધો છે। આ શખ્સ સામે લૂંટ, ધાડ, મારામારી, એનડીપીએસના અનેક ગુના છે। જુગાર અને પ્રોહિબિશનના કેસમાં પણ આરોપીની સંડોવણી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ નિયાઝ ખાન ઉર્ફે ચીનો એનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને જે રામધૂન યાત્રા ખેરાલુ ખાતે નીકળેલી એ રામધૂન યાત્રા ઉપર પથ્થરમારો કરવાને એના પૂર્વ આયોજિત કાવતરું આ નિયાઝ ખાન ઉર્ફે ચીનાએ ઘડેલું હતું એવું અમારી તપાસ દરમિયાન પ્રસ્થાપિત થયેલું છે અને અત્યારે હાલમાં એ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે। ભારે હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરના રસ્તા પર બરફના થર જામી ગયા હતા। પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં મુગલ રોડ પર બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। પનાદ બ્રિજથી પોશાના આર્મી કેમ્પ સુધી બરફ હટાવવાની કામગીરી પૂરી કરી લેવામાં આવી। આ સાથે પોશના લશ્કરી છાવણી અને ડોંગરિયા અને પોશાણા ગામના અન્ય વિસ્તારો વચ્ચે માર્ગ સંપર્ક પુનઃ સ્થાપિત કરી દેવાયો છે। બરફ હટાવવાની ઝુંબેશ અંગે પૂંછના સહાયક કાર્યકારી ઇજનેર મોહમ્મદ તારીક ખાને જણાવ્યું કે આ વખતે અમે રેકોર્ડ સમયમાં તમામ રસ્તાઓ પરથી બરફ હટાવી દીધો છે। પહેલી વખત મુગલ રોડ પર બાફલિયાસથી પોશના લશ્કરી છાવણી સુધી બરફ દૂર કરાયો અને સેના અને ગ્રામજનો માટે વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કરાયો છે। જમ્મુ કાશ્મીરના કોકરનાગના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। આપણે જે તસવીરો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો, સહેલાણીઓ તેનો આનંદ લઈ રહ્યા છે। ડિસ્કમ, દિંધીપુરા, સંથાન ટોપ અને અન્ય વિસ્તારોમાં બરફની ચાદર ફેલાઈ ગઈ। બીજી તરફ મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો। પ્રવાસીઓનું માનવું છે કે કાશ્મીરના વિવિધ ભાગોમાં ડિસ્કમ જેવા ઘણા સુંદર દ્રશ્યો છે, સ્થળો છે અને તેના પ્રવાસી નકશા પર વધુ પ્રમોટ કરવાની જરૂર છે જેથી પ્રવાસીઓ પણ આવા સ્થળોની મુલાકાત લઈ શકે। हम तो यही कहेंगे जो भी टूरिज्म आएगा दक्षिण जरूर आए देखने। हाँ, बहुत अच्छा एक्सपीरियंस रहा। बर्फ बहुत है, स्नोफॉल अभी हो रही थी, रुक गई है इस टाइम। बहुत एंजॉयमेंट कर रहे हैं, हमारे साथ बच्चे हैं, फैमिली हैं, बहुत एंजॉयमेंट कर रहे हैं, बहुत सारा मजा। आपको लाइव स्नो देखने के लिए स्विट्जरलैंड नहीं जाना पड़ेगा, यहाँ पे ही देखने मिल जाएगी। और अभी भी स्टार्ट ही है लाइव स्नो, तो हमको बहुत मजा आ रहा है और बच्चों को जो देखना था वो देखने मिल रहा है। पार्क भी इतना ब्यूटीफुल बना हुआ है, ऐसा लगा कि ये हमारी पूरी जगह है। वैसे पूरा देश हमारा है, पर ये जगह बहुत ही ब्यूटीफुल है। जो लोग इंस्टाग्राम के फेवरेट मीन्स रील्स बनाना चाहते हैं ना, तो वो लोगों को तो यहाँ पे जरूर आना चाहिए, क्योंकि यहाँ पे इतना कूल प्लेस है ना, तो आप अपनी ओर से जो भी रील बनाना चाहते हैं ना वो बना सकते हैं। હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિ અને કુલ્લુ જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે 180 રસ્તાઓ હજુ પણ બંધ છે। જાહેર બાંધકામ વિભાગની મશીનરીને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિમાં 152 રસ્તાઓ બંધ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ભારે હિમવર્ષા બાદ અવલીમાં સ્કીઇંગ ગેમ્સ માટે કોર્સ પણ શરૂ થઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત યોજાનારી સ્કીઇંગ ગેમ્સ માટે ઉત્તરાખંડની ટીમની પસંદગી શરૂ થઈ છે। 43 સભ્યોની ટીમમાં સ્કીઇંગ ખેલાડીઓ તેમજ ટીમના કોચ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે। ખેલાડીઓ આ દિવસોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુલમર્ગમાં સ્ટીમ ગેમ્સનું આયોજન કરવામાં આવશે।
ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા થઈ, જેના કારણે ગંગોત્રી ધામમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાઈ રહ્યું છે. દરમિયાન ગંગોત્રી ધામમાં એક તપસ્વી સાધુના દુર્લભ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગંગોત્રી ધામમાં ગંગા નદીનું પાણી એકત્ર થયું અને જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે આ જ તપસ્વી મહાત્મા ગંગોત્રી ધામમાં ગંગા નદીના થીજેલા પાણીમાં સખત ઠંડી વચ્ચે પણ સ્નાન કરી રહ્યા છે. શ્રદ્ધા મજબૂત હોય તો મુશ્કેલીઓ સહેલી લાગે છે. તેથી જ જ્યારે તપસ્વી ઋષિઓ માટે ગંગોત્રી ધામમાં શૂન્ય તાપમાનથી નીચે ઊભા રહેવું મુશ્કેલ છે, ત્યારે તપસ્વી મહાત્માઓ ગંગા નદીના થીજેલા પાણીમાં સ્નાન કરી રહ્યા છે, જેનો વિડીયો જિલ્લામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.